ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એક્ટિવિટી 4 અગાઉ આપણે એક્ટિવિટી 1, 2, 3ની ચર્ચા કરી લીધી છે. ભાગ 1માં. ભાગ 2ની અંદર આપણે એક્ટિવિટી 4 અને એક્સરસાઇઝની વાત કરીએ. અહીં તમને એક સુંદર મજાનું લેસન આપવામાં આવ્યું છે. વેરી વન્ડરફુલ લેસન. એક સુંદર મજાની વાર્તા છે. લેસનનું નામ છે સોંગ ઓફ સોંગ્સ. વિદ્યાર્થી મિત્રો, જે ટાઇટલ આપેલું છે તે જ પ્રમાણે તેનું કથન પણ એટલું જ સુંદર છે. થોડી બેઝિક માહિતી લઈ લઈએ તો આ લેસનની અંદર મહાન શાસક અકબરની વાત કરવામાં આવી છે અને અકબરના દરબારની અંદર નવરત્નો હતા. નવરત્નો એટલે 9 વિશેષ વ્યક્તિઓ જે દરેક અલગ અલગ ક્ષેત્રમાં પ્રખ્યાત હતા. જેમ કે એક બિરબલ પણ હતા એમાં, જે શ્રેષ્ઠ બુદ્ધિધર કહેવાતા હતા કે ભાઈ બુદ્ધિશાળી વ્યક્તિ બિરબલના તોલે કદાચ કોઈ ભાગ્યે જ આવે. તો એ પ્રમાણે આ લેસનની અંદર જેની વાત કરવામાં આવી છે, જે એમનું બીજું એક જેમ્સ એટલે કે રત્ન હતું. રત્ન એટલે વિશેષ વ્યક્તિ. તો તાનસેનની વાત કરવામાં આવી છે. તાનસેન એક શ્રેષ્ઠ સંગીતકાર હતા અને તેમને ઘણા બધા રાગોની ઉત્પત્તિ પણ કરી હતી, જેમ કે દીપક, કેદાર, મલ્હાર. આવા ઘણા બધા રાગો તે ગાઈ શકતા હતા. જ્યારે તાનસેન ગાવાનું શરૂ કરતા હતા ત્યારે રાજા અકબર અને તેમના સાથે બેઠેલા અન્ય દરબારીઓ તે સાંભળવામાં મગ્ન થઈ જતા હતા. એટલું સુંદર તેમનું ગાન હતું. તેમનું જે મ્યુઝિક એટલું સુંદર રેલાવતા હતા કે વાતાવરણ શાંત થઈ જતું હતું. એકવાર કહે છે, અકબર એમને કહે છે કે તાનસેન, અને એમને ઉસ્તાદજીથી બોલાવતા હતા અકબર. અહીં તમે જુઓ છો ઉસ્તાદજી, કે ખરેખર તમે ગ્રેટેસ્ટ છો. ગ્રેટેસ્ટ એટલે કે તમારા જેટલું મહાન સંગીતકાર આ દુનિયામાં કોઈ જ નથી. ત્યારે તાનસેન તેમને કહે છે કે ના રાજા, હું સૌથી મહાન નથી, મારા કરતાં પણ કોઈ વિશેષ મહાન છે. અને ત્યારે અકબર એમને કહે છે કે કોણ છે? તો એમને આપણા દરબારમાં બોલાવો. તો તાનસેન કહે છે કે મહારાજા, તે આપણા દરબારમાં નહીં આવી શકે, આપણે ત્યાં જવું પડશે. અહીં વાત કરવામાં આવી છે ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન અને તાનસેનના ગુરુ હરિદાસની વાત કરવામાં આવી છે. હરિદાસ એ વિશ્વના મહાન સંગીતકાર થઈ ગયા અને તાનસેન એ સંત હરિદાસનો શિષ્ય હતો. રાજા જ્યારે સંત હરિદાસને સાંભળે છે ત્યારે તેમને ખરેખર લાગે છે કે વિશ્વમાં કોઈ મહાન સંગીતકાર હોય તો તે સંત હરિદાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંપૂર્ણ લેસનને લાઇન ટુ લાઇન, વર્ડ્સ ટુ વર્ડ્સ સમજીએ. દરેકનું ધ્યાન ડિસ્પ્લે ઉપર રહેશે. બીજું એ કે વિદ્યાર્થીઓ, આપણે અગાઉના ધોરણમાં પણ ચર્ચા કરેલી છે કે અપરિચિત શબ્દો, જે સ્પેલિંગો છે, જે ડિફિકલ્ટ સ્પેલિંગ છે, જે તમને નથી ખબર પડતી, તેવા સ્પેલિંગોનું તમારે લિસ્ટ તૈયાર કરી અને તેના સામે તેનો અર્થ લખી અને તે તૈયાર કરવાનું છે. જો સ્પેલિંગો તૈયાર નહીં હોય તો તમને પાઠ સમજાશે નહીં. તો દરેક વિદ્યાર્થીએ સ્પેલિંગો સંપૂર્ણ રીતે તૈયાર કરવાના છે. લેસનનું સંપૂર્ણ રીડિંગ 2, 3, 4, 5 વાર કરો અને સ્પેલિંગોની તૈયારી કરીને લેસનને તમે સંપૂર્ણ સમજી શકશો.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેસન સમજીએ. સોંગ ઓફ સોંગ્સ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. ભારતનો મહાન શાસક અકબર, જેના દરબારની અંદર, કોર્ટ એટલે દરબાર, જેના દરબારની અંદર નવરત્નો હતા. ધ 9 gems વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. આ નવરત્નો પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને તેમનામાંથી એક તાનસેન હતા. અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તેઓ રાજા માટે જુદી જુદી જાતના સંગીત દોહરાવતા હતા. હી પ્લેડ રાગ્સ લાઈક માલકંચ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. અને તાનસેન એ જુદા જુદા રાગ ગાતા હતા. માલકોંચ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા વગેરે વગેરે. મિત્રો, અહીંયા માલકોંચ છે, દીપક છે, કેદાર છે, મલ્હાર છે, આ બધા રાગના પ્રકાર છે. સંગીતની અંદર જે રાગ છે એ રાગના પ્રકાર છે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં સુધારો કરી, ઇનોવેશન કરવું એટલે તેમાં નવો સુધારો કરવો, કંઈક વિશેષ બનાવવું, અને મલ્હાર રાગમાંથી તેમને મિયા મલ્હાર રાગનું નિર્માણ કર્યું હતું. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા જ્યારે તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેમણે તાનસેને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમે તમારો તનબુરો લો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થાય છે. હી ટુક હિઝ તનપુરા. તાનસેન તેમનો તંબુરો લે છે. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખો દરબાર એકદમ શાંત અને મંત્રમુગ્ધ થઈ જાય છે. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. જે લોકો બેઠા હતા તે પોતે ક્યાં છે તે પણ ભૂલી જાય છે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. થોડી વાર પછી રાજા પણ ભાન ભૂલી જાય છે. એટલા ઊંડા ઉતરી જાય છે અવાજની અંદર. એટલો સુંદર મજાનો તાનસેને રાગ દરબારીનો રાગ જે ગીત દોહરાવ્યું છે, ત્યારે રાજા પણ પોતે મંત્રમુગ્ધ બની જાય છે અને તેમની આંખોની અંદર એ ઝબકારો થઈ જાય છે. વન્ડરફુલ, હી સેડ, અને કહે છે અદ્ભુત, ખરેખર અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તેમને કહ્યું, એકદમ વન્ડરફુલ, હું તમને રોજ સાંભળું છું, પણ આજે કંઈક અલગ હતું. તાનસેન બોડ બિફોર ધ કિંગ. બોડ એટલે નમવું. તાનસેન રાજા આગળ નમે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા કહે છે, હું વિચારું છું કે આ વિશ્વની અંદર, આ જગતમાં કદાચ તમારો અવાજ એ સૌથી અદ્ભુત છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન હસતા હસતા પ્રત્યુત્તર આપે છે કે સારું, માય લોર્ડ એટલે કે મહારાજા નામદાર, કદાચ મારા કરતાં પણ કોઈ છે કે જે મારા કરતાં પણ ઘણું વિશેષ સારું ગાઈ શકે છે. રિયલી, ખરેખર, ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. ડિસબિલિવિંગ એટલે ન માની શકનાર,
ન માની શકનાર રાજાએ કહ્યું કે ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો હું તેમને મારા દરબારમાં ચોક્કસ ગવડાવીશ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું કે શું તમે તેમને અહીં લાવવાનું ગોઠવી શકશો? તાનસેન shook his head. I am afraid he will not come to the court. તાનસેને તેમનું માથું ધુણાવતા કહ્યું, ના, હું ડરું છું, કારણ કે તે આપણા દરબારમાં આવશે નહીં. વોટ? શું? ઇવન ઇફ he hears that the king himself requests him? No, not even then. અરે શું? તે એવું સાંભળશે કે રાજા પોતે તેમને બોલાવે છે, રાજા તેમને વિનંતી કરે છે છતાંય નહીં આવે? નો, નોટ ઇવન ધેન. તાનસેન કહે છે, ના, તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર હતો. ઈગર એટલે આતુર હોવું. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, ખૂબ જ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. અને હાસ્ય સાથે તેમણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તે અહીં ના આવી શકે તો હું તેમને ત્યાં મળવા જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને તેમના પાસે લઈ જઈશ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ કહ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. તાનસેને જવાબ આપતા કહ્યું કે હા નામદાર, તમે ત્યાં જઈ શકશો, પરંતુ રાજા તરીકે નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. અને રાજાએ જવાબ આપતા કહ્યું કે હું હમ્બલ એટલે પ્રામાણિક, હું પ્રામાણિક સંગીત સાંભળનાર તરીકે ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ તે માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને જેમના વિશે વાત કરી હતી તે વ્યક્તિ હતા સંત હરિદાસ. અહીં તમે જોઈ શકો છો સંત હરિદાસને. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. એટલે સંત હરિદાસ હતા એ ખૂબ જ સાદું અને સરળ જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. ડિવોટેડ એટલે મિત્રો બલિદાન આપી દેવું. વરવું એટલે કે તેમણે પોતાનું સમગ્ર જીવન અને તેમનું પોતાનું આખું સંગીત છે, તેમને પોતાનું સમગ્ર જીવન માત્ર સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણમાં અર્પિત કરેલું હતું. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. સંત હરિદાસ હતા એ વૃંદાવનની અંદર યમુના નદીના કિનારે આવેલી એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વર બેજુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ્સ એટલે અનુયાયી, શિષ્ય. તેમના શિષ્યો બેજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા અકબર તેમની જે જગ્યાએ જાય છે ત્યારે સંત હરિદાસ છે એ તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટડ બોથ. સંત હરિદાસે આ બંનેને આવકારે છે. વેન ધે રિક્વેસ્ટેડ ટુ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. જ્યારે તેઓ એટલે કે રાજા અકબર અને તાનસેન તેમને ગાવા માટેનું કહે છે ત્યારે સંત હરિદાસ હાસ્ય સાથે જવાબ આપે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ
એઝ યુ સિંગ. હું જેવું ગાઉં છું તેવું તમે પણ ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. અને ઘણા દિવસ પહેલાં મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું પ્રોપરલી એટલે સરસ સારી રીતે ગાઉં તો હું સરસ રીતે ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન કે જે સંત હરિદાસનો શ્રેષ્ઠ શિષ્ય હતો તે પણ તેમના આ પરસ્યુડ એટલે ઈરાદા તેમના આ ઈરાદાને બદલી શકે તેમ નહોતો. હાઉએવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગ્રેટ રાઉન્ડ હિમ. અને તાનસેનને ખબર હતી કે ગુરુજીને કેવી રીતે ગાતા કરવા, કેવી રીતે ગુરુજી પાસે ગવડાવવું. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેને તેના ગુરુ સમક્ષ ગાવા માટેની ઓફર કરી. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. જ્યારે તાનસેને ગાવાની શરૂઆત કરી ત્યારે તેને જાણી જોઈને ભૂલો ઉપર ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તેના ગુરુ ઊંચા અવાજમાં બોલતા તાનસેને કહ્યું, તાનસેન તું યોગ્ય રીતે નથી ગાઈ રહ્યો. વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થયું છે? સેડ ધ ગુરુ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન જે ઢોંગ કરી રહ્યો હતો, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવા. તાનસેન જે ઢોંગ કરી રહ્યો હતો તે ગુરુજી સમજી શક્યા નહીં. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને તેને ફરીવાર પણ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ અત્યંત ગુસ્સે થયા. હી ટુક ધ તનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમને તાનસેનના હાથમાંથી તનપુરા એટલે તનબુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેમને રાગ દરબારી એને સાચી રીતે ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને તે આગળ ગાતા અને ગાતા જ રહ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના સંગીતનું માધુર્ય ચારે તરફ ફેલાઈ ગયું. સ્પ્રેડ એટલે ફેલાઈ જવું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધેવર. બંને રાજા અને તેમનો દરબારી તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને રાજાને ખબર પડી કે ખરેખર તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. અને રાજાએ આવું સંગીત પહેલાં ક્યારેય સાંભળ્યું નહોતું. હી સેડ આઈ એગ્રી. તેઓ સંમત થયા. રાજા સંમત થયા. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ ખરેખર ખૂબ જ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ છો નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. ડિગ્રી આ જે સંપૂર્ણ લેસન છે તેમાં ડિગ્રીની વાત પણ કરવામાં આવી છે. તો અહીં વાત કરીએ તો સંત હરિદાસ ઇઝ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન અને નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજા કોઈ સંગીતકારો તેમના જેટલા મહાન નહોતા. એટલે કે સંત હરિદાસ જ શ્રેષ્ઠ સંગીતકાર થઈ ગયા. દે વોકડ બેક સાયલેન્ટલી. અને રાજા અને તાનસેન શાંતિથી નીકળી જાય છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. અને રસ્તામાં પછી રાજા તાનસેનને કહે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. એટલે કે ઉસ્તાદજી તમે તમારા ગુરુ જેવું સુંદર કેમ નથી ગાઈ શકતા. તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસતા જવાબ આપે છે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કહે છે કે શહેનશાહ, હું તમારા કમાન્ડ ઉપર ગાઉં છું, તમારા હુકમથી ગાઉં છું. જે આખા હિન્દુસ્તાનનો રાજા છે તેમના હુકમ ઉપર હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી એટલે કે સંત હરિદાસ તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ કિંગ્સ ઓફ કિંગ્સ એટલે
ટૂંકમાં ગોડ. તો સંત હરિદાસ કોના માટે ગાતા હતા? માત્ર ને માત્ર ભગવાન માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લેસન સંપૂર્ણ સમજી ગયા હશો. તમારે પણ આ રીતે 2, 4, 5 વાર લેસનનું રીડિંગ કરી અને તમે તેને સમજવાનું છે. તેમાં આવતા અઘરા શબ્દો તમારે, સ્પેલિંગો તમારે તૈયાર કરવાના છે. ઓકે, આપણે આગળ એક્સરસાઇઝની નેક્સ્ટ વિડીયોમાં વાત કરી લઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.